ખાતે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલાના સહયોગથી મુક્તાનંદ બાપુના 67મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 71 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। આ તકે ગીર સોમનાથ જિલ્લાના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂખ્યાને ભોજન, વિકલાંગ માટે વિવિધ પ્રવૃત્તિઓ, વૃદ્ધોને રહેવાની સગવડ, માનસિક કે અપંગ લોકોની સારવાર, નેત્ર નિદાન કેમ્પો, બાળકો માટે શૈક્ષણિક કાર્યક્રમો જેવી વિવિધ પ્રવૃત્તિ વિનામૂલ્યે કરવામાં આવે છે। તેમજ થેલેસેમિયાથી પીડાતા લોકો માટે બ્લડની સહાય કરી આપવામાં આવે છે। સેવાના મહાયજ્ઞમાં લોકોની સેવા કરી અને સેવાએ પરમો ધર્મને કહેવતને કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હરકિશન કુબાવતે સાર્થક કરી બતાવી છે। નમસ્કાર, હું છું દિનેશ કુમાર સોમા બારિયા, વરાંગબડા દીવનો રહેવાસી છું। આજ રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને પરમ પૂજનીય અને વંદનીય મુક્તાનંદ સ્વામીજીનો આજે પ્રાગટ્ય દિવસ એટલે જન્મદિવસ પણ કહી શકાય। આખા સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં નામ છે એવા પૂજનીય બાપુના સાનિધ્યમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને રેસકોર્સ સોસાયટીના સમન્વયથી એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે। યુવાનો, વડીલો અહીંયા બહોળી સંખ્યામાં રક્તદાન કરી રહ્યા છે। આ રક્તદાનથી 3 લોકોની જિંદગી બચે છે। સાથે સાથ રક્તદાન કરવાથી આ એક રક્તદાન એક મહાદાન કહી શકાય। આજ રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ વારંવાર અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। ભૂખ્યાને ભોજન આપવું, વૃદ્ધાશ્રમને લગતી એ પ્રવૃત્તિઓ હોય, હેલ્થને લગતી હોય, શૈક્ષણિકને લગતી હોય કે પછી પશુ પક્ષીઓ માટેના કુંડાનું વિતરણ હોય, આવી અવનવી પ્રવૃત્તિઓ આજના આ કળિયુગની અંદરમાં લોકો પાસે સમય નથી હોતો। એવા સમયની અંદરમાં આ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે હરકિશનભાઈ, આ કુબાવત ખૂબ જ સરાહનીય કાર્ય કરી રહ્યું છે અને વારંવાર આવા કાર્ય કરવાથી લોકોમાં પણ એક આગવી ઓળખ ઊભું કરી રહ્યું છે આ ચેરિટેબલ ટ્રસ્ટ। હું આ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને તેમની ટીમને ખૂબ જ અભિનંદન આપું છું કે આવા કડી કાળની અંદરમાં આવા સેવાકીય કાર્ય કરતા રહો અને લોકોમાં એક આગવી ઓળખ ઊભા કરતા રહો। આભાર। મારું નામ હરકિશનભાઈ કુબાવત છે। હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું। આજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુના 67મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે। આ આપણો બીજો રક્તદાન કેમ્પ છે। 1 વર્ષ પહેલા કર્યો હતો ત્યારે 70થી વધારે રક્તદાન આપણે એકઠું કર્યું હતું અને આમાં 3 કલાક જેટલો સમય થઈ ગયો છે। 51-52 બોટલ જેટલું રક્તદાન આપણે એકઠું કર્યું છે। આ કેમ્પમાં ઉપપ્રમુખ, તાલુકા ભાજપા પ્રમુખ, પીઆઈ રાણા સાહેબ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। મારું નામ મેહુલ વ્યાસ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકા બ્રાન્ચનો સેક્રેટરી। આજ રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય, પરમ વંદનીય, પરમ પ્રાંત સ્મરણીય શ્રી મુક્તાનંદ બાપુના 67મા જન્મદિવસ નિમિત્તે આજ રોજ બ્લડ કેમ્પનું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ જ મજાનું આયોજન સરસ છે। બહોળા પ્રમાણમાં લોકો રક્તદાન કરે છે। કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આમ તો ઘણા પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે। ભૂખ્યાને અન્ન આપવું, વૃદ્ધાશ્રમ ચલાવવો, થેલેસેમિયાગ્રસ્ત બાળકોને બ્લડ પૂરું પાડવાનું। કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ જ્યાં કોઈ પણ બ્લડ બેંકમાં બ્લડની અછત હોય તે કોઈ પણ બ્લડ બેંકને બોલાવે છે અને નિયમિત રક્તદાન કેમ્પ યોજે છે। આ બદલ હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હરકિશન કુબાવત સાહેબને અભિનંદન આપું છું। આમ તો આપણે બધા જાણીએ છીએ કે રક્તદાન મહાદાન છે। તમારા એક રક્તથી 3 જિંદગીઓ બચે છે। રક્તદાન દેવાના નિયમિત પ્રમાણે રક્તદાન કરવાથી ઘણા બધા ફાયદા થાય છે, જેમ કે હાર્ટ એટેકનું પ્રમાણ ઘટી જાય છે, કેન્સરનું પ્રમાણ ઘટી જાય છે। એટલે અને આજે આપણે બનેલું રક્ત આપણા શરીરમાં ફક્ત 30 દિવસે જીવે છે, પછી તે ફાટીને નીકળી જાય છે। એટલે રક્તદાન દેવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી અને રક્તદાન દેવાથી ફાયદા જ થાય છે।